નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના અને મોટા સમાચાર રાજકોટ વાસીઓ માટે આનંદના સમાચાર। આ વર્ષે રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો યોજાશે। કોરોનાની અસર ઓછી થતા મેળો યોજાશે। કલેક્ટરનું આ નિવેદન છે। મેળાની તૈયારીઓના ભાગરૂપે આગામી દિવસોમાં યોજાશે બેઠક। તો રાજકોટ વાસીઓ જે 2 વર્ષથી વગર મેળાએ જે જન્માષ્ટમી પસાર કરી છે તે હવે આ વર્ષે ન કરવી પડે તેવી પ્રાર્થના પહેલેથી જ કરી રહ્યા હતા। પ્રશાસન તરફથી પણ તૈયારીઓ કરવામાં આવી છે। જન્માષ્ટમીમાં આ વખતે મેળાનું આયોજન કરવામાં આવે। કલેક્ટરે પણ કહ્યું છે કે જે રીતની કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં જોવા મળી રહી છે, કેસીસ તેટલા નથી આવી રહ્યા, તો તેને લઈને મેળાનું આયોજન કરવામાં આવી શકે છે। સાથે જ વેક્સિનેશનને લઈને પણ કેટલાક નિયમો બનાવવામાં આવી શકે છે। માસ્કને પણ શક્યતાઓ છે કે કમ્પલસરી રાખવામાં આવે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી। અંકિત, જે રીતે હાલમાં જાણકારી મળી રહી છે, આ વર્ષે જન્માષ્ટમીનો મેળો યોજાશે, કેવી રીતનું આયોજન છે, કઈ તારીખથી શરૂઆત કરવામાં આવશે, શું બધું માહિતી? ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌ કોઈ જાણે છે કે રાજકોટના રેસકોર્સ મેદાનની અંદર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે યોજાતો આવી રહ્યો છે। પરંતુ છેલ્લા 2 વર્ષથી જે પ્રમાણે કોરોનાના કેસ સામે આવતા હતા ને તેના જ કારણે છેલ્લા 2 વર્ષથી આજે મેળાનું આયોજન છે તે રદ કરવામાં આવ્યું હતું। પરંતુ જ્યારે કે હવે કોરોના મહામારી છે તે હવે કોશો દૂર દેખાઈ રહી છે ને ત્યારે હવે વહીવટી તંત્ર એટલે ખાસ કરીને કલેક્ટર વિભાગ દ્વારા જે મેળા બાબતની જે તૈયારી છે તે આરંભી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે। વર્ષોથી આ જે મેળો યોજાય છે તે પાંચમ અથવા તો છઠના રોજ તેમનું જે ઉદ્ઘાટન છે તે રાજ્ય કક્ષાના મંત્રી અથવા તો મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવતું હોય છે ને ત્યારે આ વખતે પણ પાંચમ અથવા છઠના દિવસે જ જે મેળાનું જે ઉદ્ઘાટન છે ખાસ કરીને લોકો માટે જે ખુલ્લો મૂકવામાં આવશે। જી આભાર સમગ્ર માહિતી બદલ અંકિત। તો જે રીતે હાલમાં ન્યૂઝ 18 સંવાદદાતા જણાવી રહ્યા છે, આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમાં કોઈ કચાશ ન રહી જાય તેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે। સુરતથી મહત્વના સમાચાર। સુરતના અડાજણ વિસ્તારમાં સ્લેબ ધરાશાયી થયો છે। અભિનવ બિલ્ડિંગ ચોથા માળનો સ્લેબ ધરાશાયી થયો છે। કોઈ હાજર ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે। બાજુના ફ્લેટમાં ફસાયેલી એક વ્યક્તિને બચાવી લેવાયો છે। બિલ્ડિંગ અંદાજે 25 વર્ષ જૂનું હતું, જેના કારણે આ ઘટના ઘટી હોવાનું માનવામાં આવી રહ્યું છે। અને એવામાં એ પણ જાણકારી મળી રહી છે કે જે સ્લેબ પડ્યો છે ત્યાં આગળથી કોઈ પસાર ન થતું હોવાને કારણે કોઈ મોટી જાનહાનિ નથી થઈ। વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર દબાણો દૂર કરવાની કામગીરીનો વિરોધ। અમદાવાદના સરખેજમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા અંગે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે। સરખેજના શકરી તળાવ પાસે 50થી વધુ ઘરો પર બુલડોઝર ફરી વળ્યું। દબાણ હટાવતા 250થી વધુ લોકો બેઘર બન્યા। કોંગ્રેસ નેતા દીપક બાબરિયાએ તંત્રની કામગીરી પર આક્ષેપ કર્યા। હાઈકોર્ટના સ્ટેની અવગણના કરી તંત્રએ કાર્યવાહી કરી। બિલ્ડર અને કોન્ટ્રાક્ટરના હિતમાં મકાનો તોડી પાડવામાં આવ્યા। 2022 સુધીમાં ઝૂંપડવાસીઓને પાકા મકાન આપવાની સરકારની યોજના હતી। આ ઝૂંપડાવાસીઓને આગળ તંત્રમાં કોઈ જગ્યાએ રજૂઆત કરી શકે, કોર્ટમાં જઈ શકે, ફરી કોર્ટનું એ કોઈ સમય આપ્યા વગર બેરહેમીથી એમના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા। અમે ખૂબ પ્રયાસ કર્યા, કલેક્ટરનું ધ્યાન દોરવા પણ પ્રયાસ કર્યો। કલેક્ટર સાહેબ મિટિંગમાં બેસી ગયા તો એનો પણ જવાબ નહીં મળ્યો। અરવલ્લી જિલ્લાના મોડાસા અને ભેલોડામાં જુદા જુદા સ્થળોએ વર્ષો જૂના 11થી વધુ પ્રાચીન સ્મારકો આવેલા છે, પરંતુ જાળવણીના અભાવે આ પ્રાચીન સ્મારકો અતિ બિસ્માર બન્યા છે। રાજા હરિશ્ચંદ્રની ચોરી, પ્રાચીન શિવ મંદિર, પ્રાચીન વાવ, પ્રાચીન 15મી સદીનું શિવ પંચાયત મંદિર જેવા અનેક પ્રાચીન સ્થળ આવેલા છે। આ પ્રાચીન સ્થળોને રાજ્યના પ્રવાસન વિભાગે રાજ્ય રક્ષિત સ્મારકો જાહેર કરી સ્મારકો આસપાસ બોર્ડ મારી દેવામાં આવ્યા હતા, પરંતુ આ સ્મારકો જાળવણીના અભાવે દિવસે ને દિવસે નષ્ટ થઈ રહ્યા છે। જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે, ત્યારે સ્થાનિકો અને પુરાતત્વવિદો માંગ કરી રહ્યા છે કે પ્રવાસન વિભાગ આની યોગ્ય જાળવણી કરે। આ મંદિરનું કોઈ ધ્યાન આપતું નથી। મંદિરની પ્રાચીન ધરોહરની અંદર ઝાડવા ઉગી ગયા છે, જે ટૂંક સમયમાં નષ્ટ થવાના આરે છે। જેથી મારી નમ્ર વિનંતી છે કે આપ મીડિયાના માધ્યમથી પુરાતત્વ વિભાગ આ બાબતમાં ધ્યાન દોરે, કોઈ માણસ મૂકે અથવા તો જે શક્ય હોય એવા પગલાં ભરે એવી મારી નમ્ર વિનંતી। 11 જેટલા ખૂબ જૂના પ્રાચીન સ્મારકો એ આપણી ધરોહર છે, આપણા દેશની, આપણા ધર્મની,
એટલે એ ધરોહર જળવાય અને આપણી આવતી પેઢી પણ જાણી શકે કે આપણો ઇતિહાસ અને આપણો ધર્મ કેટલો પુરાણો અને કેવી કલા કારીગરી આ દેશમાં હતી. એ માટે પુરાતત્વ વિભાગે આની યોગ્ય જાળવણી કરવી જોઈએ. એના માટે યોગ્ય સ્ટાફ પણ ફાળવવો જોઈએ જેથી કરીને આ સ્મારકો જળવાય. હાલમાં શાળાઓની સ્થિતિને લઈને રાજકારણ ગરમાયેલું છે. દિલ્હીના મુખ્યમંત્રીએ ફેંકેલા પડકાર વચ્ચે આજે અમે તમને ભાવનગરની મોડલ સ્કૂલની વાત કરીશું. ભાવનગરમાં અત્યાધુનિક સંસાધનો અને સુવિધાયુક્ત મોડલ સ્કૂલમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં હાલ 72 મોડલ શાળાઓ કાર્યરત છે, જેમાંની 5 મોડલ શાળા ભાવનગર જિલ્લામાં આવેલી છે. ભાવનગરના શામપરામાં આવેલી શાળા પર નજર કરીએ તો ભાવનગરના શામપરામાં એક આધુનિક વિશાળ મોડલ સ્કૂલ પરિસર બનાવવામાં આવ્યું છે. આ કેમ્પસમાં હાલ ધોરણ 6 થી 12 સુધીના બાળકો અભ્યાસ કરે છે. પરિસરમાં અદ્યતન ફર્નિચર સાથેની હવા ઉજાસ ધરાવતા વર્ગખંડો અને વિશાળ પુસ્તકાલય પણ છે. શાળામાં બોયઝ તથા ગર્લ્સ માટે સુવિધાયુક્ત સેનિટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે શાળામાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ તથા બાયોલોજી એમ 3 અલગ અલગ પ્રયોગશાળા બનાવવામાં આવી છે. કલાના અભ્યાસ માટે આ શાળામાં આર્ટ રૂમ પણ આપવામાં આવ્યો છે. શાળામાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અપાયેલા 3 ડિજિટલ ક્લાસરૂમો પણ છે, જેના દ્વારા બાળકો ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિ શિક્ષણ પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત તેમના જ પ્રયત્નોથી જિલ્લામાં સરકારી શાળામાં પ્રથમ એવું રાઇફલ શૂટિંગ ક્લબ તૈયાર થઈ રહ્યું છે. અટલ ટિકરિંગ લેબ જે ખાસ તો રોબોટિક સાયન્સમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ, આપણે અહીંયા 11-12માં સાયન્સ અને સામાન્ય પ્રવાહ બંને ચાલુ છે, તો જે રોબોટિક સાયન્સમાં રસ ધરાવે છે તે વિદ્યાર્થીઓ માટે અટલ ટિકરિંગ લેબ બહુ જ ઉપયોગી થઈ શકે. વોકેશનલ ટ્રેડ, એમાં ઇલેક્ટ્રોનિક અને હાર્ડવેર અમારે ટ્રેડ આવે છે. જે ટ્રેનર છે તે BE ઇલેક્ટ્રિક કરેલું છે, એટલે કે એન્જિનિયર કરેલા ટ્રેનર છે એ અમારા વિદ્યાર્થીઓને સરસ મજાનું માર્ગદર્શન આપે છે અને જે રસ ધરાવે છે એના માટે આખો ઇલેક્ટ્રોનિક જેવા વસ્તુઓમાં એક બેઝ તૈયાર થાય છે. સામાન્ય રીતે મોડેલ સ્કૂલ માટે સંબંધિત તાલુકાના વિદ્યાર્થીઓને પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે અને બીજો ક્રાઇટેરિયા એ બી રાખવામાં આવેલ છે કે આગલા વર્ષ માટેના વાર્ષિક પરીક્ષાના 50% ગુણ પણ મિનિમમ હોવા જોઈએ. એ વિદ્યાર્થી પ્રવેશ પ્રક્રિયા માટે એલિજિબલ છે. એની ખબરો પર નજર કરીએ. LIC IPOના વિરોધમાં LIC કર્મચારીઓ દ્વારા પ્રતિક વિરોધ યોજાયો છે. કંપનીના IPOની સામે વિરોધ હોવા છતાંય સરકાર 37%નો હિસ્સો વેચવા અને ખાનગીકરણ કરવા જઈ રહી છે. ત્યારે આ નિર્ણય સામે ઓલ ઇન્ડિયા LIC એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા દેશભરમાં ભારે નારાજગી સાથે વિરોધ કરાઈ રહ્યો છે, જેથી LICની વિશ્વસનીયતા સમાપ્તિની ભીતિ પણ જણાઈ રહી છે. કચ્છથી મહત્વના સમાચાર. દરિયાઈ સીમા પરથી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. BSFએ ઝડપી પાકિસ્તાની બોટ. હરામીનાળા વિસ્તારમાંથી પકડાઈ છે એક પાકિસ્તાની બોટ. હરામીનાળાના પિલ્લર નંબર 1158 પાસેથી BSFએ આ બોટ ઝડપી હોવાની જાણકારી છે. હવે બોટની તપાસ કરવામાં આવી રહી છે. અંદરથી જે માછીમારો આવ્યા હતા પાકિસ્તાન તરફથી, તેઓની પણ પૂછપરછ કરવામાં આવશે. સાથે જે સુટકેસ મળી છે તેને પણ તપાસવામાં આવી રહી છે. અને હવે વાત મહંત હરિહરાનંદની. હરિહરાનંદ ભારતી બાપુ જૂનાગઢ જવા રવાના થયા છે. જૂનાગઢના ભારતી આશ્રમ પહોંચશે ભારતી બાપુ. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ બાદ જૂનાગઢ જવા રવાના થયા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેઓને લઈને આવી હતી. તેઓ સાથે પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ હવે જૂનાગઢ આશ્રમ ખાતે જવા રવાના થયા છે. બાપુની અહીંયા પ્રોસેસ પત્યા બાદ અમે અહીંથી સીધા એમને જુનાગઢ એમની ગાદી ત્યાં લઈ જવાના છે ભવનાથમાં ભારતી આશ્રમમાં. બરાબર છે, એમની તબિયત થોડી સારી છે એટલે અહીંથી સીધા અમે ત્યાં લઈ જઈએ. રસ્તામાં કંઈક એવું લાગશે તો અમે એમની મેડિકલ ટ્રીટમેન્ટ કરાવશું. બાકી અહીંથી સીધા અમે ભારતી આશ્રમ જુનાગઢ અમે લઈ જઈએ છીએ એમની ગાદીએ. આશ્રમના અનુયાયીઓ એમના શિષ્યોને એક અપીલ પણ કરવામાં આવેલી કે જે આ બાપુ કપુરાઈથી સુરત તરફ ગયેલા ચાલતા એવું જાણવા મળેલું, તો સુરત મહારાષ્ટ્ર એ તરફના એમના જે અનુયાયીઓ હોય તે પણ પોતાની રીતે ત્યાં શોધખોળ કરે. આજ દરમિયાન નીચા કરો લોકો બધા મોઢા ઉપર જતા હતા. એ નાસિક પાસેના જવાહર રોડ પર એક બસ સ્ટેન્ડ હતું, ત્યાં અમને એક અનુયાયીને મળી આવે છે અને ત્યાંથી પછી એ અનુયાયી અત્રે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે બાપુને લઈને આવેલ છે.
હરિહરાનંદ ભારતી બાપુ તો મળી આવ્યા છે, પરંતુ હવે સંતોની માંગ ઉઠી છે. નર્મદાના ઘાટે આવેલા આશ્રમના સંતોએ માંગ કરી છે કે હરિહરાનંદજી તમામ આશ્રમનું સંચાલન કરે. ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામે નર્મદા કિનારે સંત મહામંડલેશ્વર ભારતી બાપુનો આશ્રમ આવેલો છે. ભારતી બાપુના જુનાગઢ, સરખેજ સહિત ઘણી જગ્યાએ જમીનો અને સંપત્તિ છે. मिल्कत के द्वारा बापू को टॉर्चर किया है बहुत। 815 करोड़ का मिल्कत प्रॉपर्टी है और सब हड़पने का सोचा है। कौन टॉर्चर कर रहा था? कौन है वो मेरे गुरु भाई है ऋषि भारती। उसने सब बापू का ऊपर प्रेशर डाला और सब गुंडे को भी के बापू के ऊपर प्रेशर डलवाया। ऐसा थोड़ी करने का है, साधु संत के ऊपर और गुरु के ऊपर ऐसा अत्याचार कर दिया। આ તરફ હરિહરાનંદ ભારતી બાપુના ગુમ થવા અંગે સૌથી મોટો ખુલાસો ન્યૂઝ 18 ગુજરાતી પર. સરખેજ ભારતી આશ્રમના વિલની કોપીમાં મોટા ખુલાસા થયા છે. મહામંડલેશ્વર ભારતી બાપુએ બ્રહ્મલીન થયા પહેલા કર્યું હતું. વિલમાં ભારતી બાપુએ ગાદીપતિ માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. તો હરિહરાનંદ ભારતી બાપુની ભાળ મળી. રહસ્ય હજુ અકબંધ છે. પોતાની પર આક્ષેપોને મહામંડલેશ્વર ઋષિ ભારતીએ નકાર્યા છે. અગાઉ સંપત્તિ વિવાદ અંગે ઋષિ ભારતી પર થયા હતા આક્ષેપ. ન્યૂઝ 18 પર ઋષિ ભારતી બાપુએ કર્યો મોટો દાવો. મારો વાંક હશે તો હું આશ્રમ છોડીને ચાલ્યો જઈશ. અનેક વાત કરી છે. શું કહ્યું તેમને તે સંભળાવીએ. પછી 21મા વિલનામું મારા હાથમાં આવ્યું. હવે એ વિલ તો હું તો બનાવનાર છું નહીં, અને બાપુને જે વકીલની સાથે મળીને બનાવ્યું છે તો બાપુને ખ્યાલ હોય એ સાચું છે કે ખોટું છે એ તો કોર્ટ સાબિત કરશે. કોર્ટ જ્યારે સાબિત કરે પહેલો ખોટું છે તો અમે આશ્રમ છોડીને જતા રહીશું અને જ્યાં ભગવાન આશરો આપશે ત્યાં રહીશું. કોઈ પણ મેં શબ્દ એવો બોલ્યો હોય અથવા તો એને એવી ધાક ધમકી આપી હોય એવું તો અત્યાર સુધી હું ફોન પણ એની સાથે નથી થયો. છેલ્લો શિવરાત્રી પછી એક વખત મેં ફોન કર્યો તો બાપુ સામે આવો, બેસો અને આ રસ્તો નીકાળીએ, કારણ કે મારો ટાઈમ વેસ્ટેજ જાય છે, એનર્જી ખોટી બગડે છે. આશ્રમના કાર્યોમાં લાગીએ, ધર્મના કાર્યોમાં લાગીએ. અને પછી તો એ પણ ફોન મારો રિસીવ નથી થયો. બરાબર, તો હું કોઈ દી રૂબરૂ મળ્યો નથી, ફોન એને કર્યો નથી, તો હું ટાર્ગેટ કેમ બનાવવામાં આવી રહ્યો છું એ વસ્તુ મને યોગ્ય નથી લાગતી. અન્ય સમાચારો પર નજર કરીએ. ડેનમાર્કના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ રાણી માર્ગ્રેથને આપી છે ભેટ. પ્રધાનમંત્રીએ મોદી કચ્છમાં જ બનેલી રોગન પેઇન્ટિંગની ભેટ આપી છે. કચ્છમાં કાપડ પર પેઇન્ટિંગ કરીને હસ્તકળા તૈયાર કરવામાં આવે છે. આ હસ્તકલામાં બાફેલા તેલ અને વનસ્પતિના રંગોમાંથી બનાવેલા પેઇન્ટને ફેબ્રિક પર મેટલ બ્લોકનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. 20મી સદીના ઉત્તરાર્ધમાં હસ્તકલા લગભગ નામશેષ થઈ ગઈ હતી. આ પ્રકારની કળા કચ્છના ખત્રી સમુદાયે શરૂ કરી હતી. આ પેઇન્ટિંગ બનાવવા માટે ખૂબ જ ચીવટ અને મહેનત માંગી લે છે. તો પ્રધાનમંત્રી મોદીએ ડેનમાર્કના પ્રધાનમંત્રીને પણ કચ્છી બનાવટની ભેટ આપી. કચ્છના આદિવાસી લોકોએ હાથશાળથી બનાવેલી દિવાલ ચિત્રની ભેટ આપી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રશિયા યુક્રેન વચ્ચેનું સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. ન્યૂઝ 18ની ટીમે યુક્રેનમાં રશિયન સેનાની બર્બરતાનો ચિતાર મેળવ્યો છે. ત્યારે ન્યૂઝ 18ની ટીમ યુક્રેનના બુચા શહેરમાં થયેલા કથિત નરસંહારનો ચિતાર મેળવવા પહોંચી. બુચામાં સામૂહિક નરસંહાર કેવી રીતે થયો હતો તેની તસવીરો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થઈ છે. રશિયન સેનાના ભારે ગોળીબારી અને બોમ્બમારી બાદ બુચા શહેર ખંડેર થઈ ગયું હતું. હાલ બુચામાં હત્યાકાંડની ખૂબ ચર્ચા છે. રશિયન સૈનિકોને ઘણી ઇમારતોને નુકસાન પહોંચાડ્યું હતું. ટાવરની સાથે નજીકના પાવર સ્ટેશનની લાઈનો પણ ઉડાવી દેવામાં આવી હતી. ઘટના બાદથી વીજળી ન હતી. હવે બુચાના ઇલેક્ટ્રિશિયન સ્ટેશનોની લાઈનો રિપેર કરી રહ્યા છે. જણાવાયું હતું કે યુક્રેનના બુચામાં હવે વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જુઓ ન્યૂઝ 18ના સંવાદદાતા જનક દવે અને કેમેરામેન પંકજસિંહ તોમરનો एक्सक्लूसिव रिपोर्ट. बूचा में रूसी सैनिकों ने बहुत बड़ा कहर बरपाया था. जानमाल का नुकसान जो हुआ उसमें अभी भी स्थितियां कमोबेश वही की वही बनी हुई है. देखिए गाड़ियों को कैसे, ये दरअसल पूरी तरीके से ये वहाँ पार्किंग की दरअसल ये पूरी सिटी है और वहाँ पर जो अपार्टमेंट ये देख सकते हैं पूरे अपार्टमेंट को निशाना बनाया गया. यहाँ जितनी गाड़ियाँ थी वो गाड़ियों को भी निशाना बनाया गया था. इस पूरे इलाके में कहें कि खंडहर की जैसी स्थिति कर दी थी इन्होंने.
रूसी सैनिकों ने। और ये देखिए सामने जो आपको जो स्टोर दिख रहे हैं उनको भी पूरी तरीके से निशाना बनाया गया था। सामने आपको दिखेंगे ये जो हाई टेंशन वाली जो लाइनें दिख रही हैं आपको बिजली की, उन्हें निशाना बनाया गया था। इस पूरे इलाके में बिजली नहीं थी और अभी भी बिजली नहीं है, लेकिन अब चूँकि धीरे धीरे स्थितियां यहाँ पर बदल रही है, 2 महीने से ज़्यादा का वक्त हो चुका है, ऐसे में अब पटरी पर लौट रहा है बूचा। यहाँ पर अब बिजली की किल्लत जो हो रही थी उसको कैसे कम किया जाए, और इसी के चलते यहाँ पर अभी काम चल रहा है। काफ़ी जल्दी हमने देखा कि यहाँ सड़कें बनाई जा रही है, सड़कें इनफैक्ट बन चुकी है और यहाँ बिजली के तार यहाँ पर लगाए गए हैं, काम हो रहा है, दिन रात काम हो रहा है। हमारे साथ विजय हैं जो बताएंगे उनसे कुछ बात करके कि दरअसल ये क्या हुआ था यहाँ पर और किस तरह। विजय, पूछे उनसे कि क्या स्थिति हुई थी और अब ये क्या कर रहे हैं इस पर। Это питание, можно сказать, Бучи будет по 110 тысяч вольт. Потом она через трансформатор переходит на 35 и на 10 киловольт. А 10 киловольт разбросаны, потом на 0,4 и питает все дома. Все. То есть это как бы основная линия, которая сюда подходит, которые... इनका कहना है कि जो मेन लाइन बूचा के लिए आती थी 110,000 किलो वोल्ट की, वो यही थी जिसको रशियन आर्मी ने पूरी तरह से ध्वस्त कर दिया था। अभी जो है इन्होंने काम सही कर दिया। 10 वोल्ट 0.4 वोल्ट जो होम हाउसेज में यूज होती हैं वो सही हो गई हैं, मगर इनको एक सही करने में लगे हुए हैं जिससे ट्रेनें और बड़ी फैक्ट्रीज और यूनिट्स चलती हैं। बिल्कुल, तो ये जिस तरीके से जो विजय बता रहे हैं कि इस इलाके में बिजली चली गई थी, ट्रेन्स को काफ़ी जो चूँकि ट्रेन्स नहीं चल पा रही थी बिजली नहीं होने के चलते, लेकिन अब यहाँ पर कह सकते हैं कि दोबारा बूचा उसी ट्रैक पर वापस लौटने की कोशिश कर रहा है, उसी पटरी पर लौटने की कोशिश कर रहा है, लेकिन कई लोगों ने यहाँ पर सामूहिक तौर पर जाने खोई है। ऐसे में वो नरसंहार वो यादों में ज़रूर रहेगा। कई परिवारों ने अपनों को यहाँ पर खोया है। विश्व ने भी इसकी कहे कि एक इतिहास से उसको ध्यान में रखा कि बूचा का नरसंहार सबसे जो बड़ा बर्बर जो नरसंहार है उसमें है, लेकिन अब चूँकि स्थितियाँ जिस तरीके से यहाँ दिख रही है, धीरे धीरे ये बूचा की ज़िंदगी है वो पटरी पर लौटती दिख रही है। कैमरामैन पंकज तोमर के साथ जनक दवे, न्यूज़ 18 इंडिया, बूचा। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે રશિયા યુક્રેનની યુદ્ધ ભૂમિ પર, ત્યારે ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પ્રથમવાર યુક્રેનના બુચા નરસંહારના અહેવાલની આપની સ્ક્રીન ઉપર અમે લઈને આવ્યા છીએ। રશિયન આર્મીએ યુક્રેનના બુચા શહેરમાં અનેક નાગરિકોને એકસાથે બોમ્બમારો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા। બુચાના 57 લોકોને એકસાથે મોતને ઘાટ ઉતારી તેમને બુચાના જ ચર્ચના પ્રાંગણમાં દફનાવવામાં આવ્યા હતા। હાલ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો રોજ તેમના કફન પર ફૂલ ચડાવી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। લોકોની આંખમાંથી આંસુ પણ સુકાઈ નથી રહ્યા। ત્યાંના સ્થાનિકો સાથે ન્યૂઝ 18 સંવાદદાતા જનક દવેએ વાત કરી તો તેમણે કહ્યું કે રશિયન સૈનિકોએ બાળકો સાથે પણ બર્બરતા કરી। बूचा नरसंहार में 57 से ज़्यादा लोगों को सामूहिक तौर पर मारा गया और बिल्कुल इसी जगह पर उनको सामूहिक तौर पर ये चर्च है बूचा का जहाँ पर इनको दफनाया गया। ये जो लोग हैं उनके परिवार के रिश्तेदारी थे, जो कोई ना कोई एक उनके परिवार में सदस्य इस घटना में शिकार हुआ। डॉक्टर विजय हैं जो हमसे ट्रांसलेट करेंगे, उनसे बात करने की। डॉक्टर विजय, पूछिए उनको क्या हुआ था उस दिन की घटना क्या हुई थी, पूरी बता सकते हैं? Вы можете на пару слов рассказать, как это случилось в тот день? В тот день к нам прилетела к соседям ракета на Руденко. इनका एड्रेस यहाँ पे रुदेनका है, वहाँ पे रॉकेट आके गिरा था। स्मर्च नाम है उन रॉकेट का। कौन परिवार में कौन जो उनको लगा, कौन उनकी मौत हुई, कुछ अगर बता पाए? 24 числа. В семье что там случилось, эта ракета? В семье как раз детей они вывезли, вот утром вывезли, а днем вот как раз в детскую комнату, вот на 3-м этаже осколки туда от этой ракеты попали. कह रहे थे रॉकेट के जो पार्ट्स हैं वो हमारे 3rd फ्लोर पे आके गिरे थे और बच्चों को भगवान का शुक्र है हम लोग निकाल चुके थे उस समय। На наше счастье эта ракета не взорвалась. इनका कहना है कि ऊपर वाले की दया से हमारे नुकसान नहीं हुआ घर में रॉकेट के गिरने से। कौन जिन्होंने अपने परिवार में किसी ने किसी को खोया हो ऐसा?
такой силы там заряд был в этой ракете. Скажите, пожалуйста, какие родственники у вас тут? Нет, это просто мы чтим память наших. Тут и соседи есть, и тут женщина с двумя детьми ехала на переезде, ее расстреляли. Тут они, да? Да, тут они тоже. इनका कहना है कि захоронили वроде всех. इनका ये कहना है कि हमारे कुछ लोगों को निकाल के दूसरी जगह पे ग्रेव यार्ड में उनको दफना दिया गया है, लेकिन यहाँ पर इनके हिसाब से कुछ ऐसे लोग हैं जो इनके पड़ोस में रहते थे। एक माँ थी, उसके 2 बच्चे थे, उनको वो पास आउट हो गए थे, तो उनको यहाँ पे दफन कर, तो उनकी याद में ये आए हुए हैं आज। तो ये वही लोग हैं जिनके जान पहचान वाले या कोई न कोई जो इस घटना में जिनको रूसी सैनिकों ने निशाना बनाया था, वो उनको यहाँ पर दफनाया गया। कुछ लोगों को बताया जा रहा है कि यहाँ से बाहर निकाला गया, पर ज़्यादातर जो लोग हैं उनको इसी जगह पर दफनाया गया है। कैमरामैन पंकज तोमर के साथ जनक दवे, न्यूज़ 18 इंडिया, बोचा। સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.